જય શ્રી રામ. આજના પ્રશ્નનો જવાબ કમેન્ટ કરીને મોકલાવજો. રામ અને રાવણના યુદ્ધની અંદર રામ અને રાવણનું જે યુદ્ધ થયું એમાં દરેક રીતે રાવણ ચડિયાતો હતો. લશ્કરની દૃષ્ટિએ જુઓ તો પણ રાવણ ચડિયાતો, ધન વૈભવની દૃષ્ટિએ જુઓ તો બી રાવણ ચડિયાતો, તમામ રીતે રાવણ ચડિયાતો હતો. છતાં તેનો પરાજય કેમ થયો? તો એનું મુખ્ય કારણ કે રામનો ભાઈ લક્ષ્મણ 14 વર્ષના વનવાસ દરમિયાન સાથે જ રહ્યા અને અવધની અંદર ફરી પાછા રામ જ્યારે પાછા આવ્યા અને ગાદીએ બેઠ્યા ત્યાં સુધી લક્ષ્મણજી રામના પક્ષમાં રહ્યા. જ્યારે રાવણનો ભાઈ વિભીષણ રાવણના બે કટુ શબ્દ સાંભળી તેમનો પક્ષ છોડી અને તેઓ રામના ભેગા ભળી ગયા. અને રામના ભેગા ભળી ગયા પછી છેલ્લે રાવણનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે રાવણ કહે છે કે હે રામ, તમારા કરતા લશ્કરની દ્રષ્ટિએ હું ચડિયાતો, ધન સોનાની નગરી લંકા મારી એ રીતે ચડિયાતો, સત્તાની દ્રષ્ટિએ ચડિયાતો, છતાંય પણ મારી હાર થઈ. એનું મુખ્ય કારણ કે તમારો ભાઈ લક્ષ્મણ તમારી સાથે રહ્યો અને મારો ભાઈ વિભીષણ મને છોડી અને તમારા પક્ષની અંદર ભળ્યો, એના કારણે મારું મૃત્યુ થયું.